હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે આખી ભરેલી ડુંગળીનું શાક બનાવીએ. જ્યારે ઘરમાં કોઈ પણ શાક હાજર ના હોય ત્યારે આ શાક ટેસ્ટી ફૂલ અને સહેલી રીતથી બની જાય છે. તો આ ભરેલી આખી ડુંગળીનું શાકની રેસીપી શરૂ કરીએ. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે ટેસ્ટી ફૂલ ભરેલું ડુંગળીનું શાક બનાવીશું. તો ઉપરના જે છિલકા હોય ને એ હટાવી અને ધોઈને ચોખ્ખી કરીને રાખી છે. તો આ ડુંગળીનું આપણે સરસ મજાનો મસાલો પણ તૈયાર કરીશું અને એનું ભરેલું શાક બનાવીશું. ભરેલી ડુંગળીનો મસાલો આપણે તૈયાર કરીશું. તો એના માટે છે ને મેં સિંગદાણા લીધા છે. તો આ સિંગદાણાને છે ને શેકી ફોતરા ઉતારી અને સરસ મજાના પ્લેન હાવ કરી નાખ્યા છે. તો આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. અને એક વાટકો આપણે ગાંઠિયા લીધા છે. તો તમે ચણાનો લોટ શેકીને પણ લઈ શકો. એને પણ આપણે જોડે એડ કરી દઈએ પીસવા માટે. જોડે આપણે બધા મસાલા પણ એડ કરી દઈએ. તો ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી એડ કરશું અને કાશ્મીરી લાલ મરચું આપણે 1 ચમચી એડ કરશું. અડધી ચમચી આપણે હળદર એડ કરશું. અડધી ચમચી આપણે નિમક એડ કરશું અને 1 ચમચી આપણે ખાંડ એડ કરશું. તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો. આ શાક છે ને આપણે ખટમીઠું બનાવવાનું છે. આ બધું છે ને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. માંડવીના દાણા, ગાંઠિયા અને બધો મસાલો આપણે સરસ પીસી લીધો છે. તો આ એક બાઉલમાં આપણે બધો મસાલો લઈ લઈશું અને અડધા લીંબુનો રસ આપણે એડ કરશું. અને જોડે આપણે થોડી કોથમીર પણ એડ કરી દઈશું. આ બધા મસાલાને છે ને આપણે સરસ મિક્સ કરી લઈશું. આપણે ભરેલી ડુંગળીનું શાક બનાવવાનું છે. તેના માટેનો મસાલો તૈયાર છે. આપણો મસાલો સરસ રેડી થઈ ગયો છે. તો આ ડુંગળી છે ને એનો જે આ નીચેનો ભાગ હોય છે ને એ આપણે નથી કટ કરવાનો. આ ઉપરનો ભાગ હોય ને અહીંયાથી જ આપણે ચીરો પાડવાનો. આ રીતે અને પ્રેસ કરી અને મસાલો આપણે ભરી લેવાનો. આ રીતે આપણે બધી ડુંગળી ભરી લઈશું. આપણે બધી ડુંગળી ભરી અને સરસ તૈયાર કરી રાખી દીધી છે. અને આ મસાલો બચ્યો છે ને એ જ્યારે આપણે ડુંગળી ચડી જાય તો ઉપરથી એડ કરશું. તો હવે છે ને આનો આપણે વઘાર કરી લઈએ. સબ્જીનો વઘાર કરવા માટે મેં પેન રાખ્યું છે, ગેસ ચાલુ કરી દીધો છે અને એમાં આપણે તેલ એડ કરશું. તો આમાં મેં 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે, કારણ કે તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય તો જ આ શાક સરસ લાગે છે. વઘારમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરશું. અડધી ચમચી આખું જીરું એડ કરશું અને થોડી આપણે હિંગ એડ કરશું. આપણો વઘાર સરસ આવી જાય, રાઈ ફૂટી જાય પછી તરત જ આપણે આ ભરેલી ડુંગળી એડ કરી દઈશું. હવે છે ને આ બધી આપણે ડુંગળી ભરેલી બનાવી છે ને એને આપણે એડ કરી દઈએ. પહેલી વાર છે ને આપણે આ રીતે સરસ મજાની તેલમાં સાતરી લઈશું. આપણે છે ને તેલમાં 1 જ મિનિટ આપણે સાતરી લીધી અને પછી જે આપણે ઉપરનો જે ભાગ હોય છે ને જે આપણે ભર્યો એ ઉપર લેવાનો. આ રીતે આપણે ચડવા દેવાની અને છે ને ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું સ્ટીલની થાળી કે કોઈ પણ, અને ઉપર પાણી મૂકી અને આપણે ચડવા દઈશું. અને ગેસની આંચ સાવ ધીમી રાખશું આપણે અને 5 મિનિટ આ રીતે આપણે ચડવા દઈશું ધીમા તાપે. હવે છે ને આપણે ખોલીને ચેક કરી લઈએ પાછા. અને એકવાર છે ને આપણે હલાવી લઈએ ધીમા હાથેથી.
બધી બાજુથી આ રીતે આપણે ફેરવી અને ચોળવી લઈશું. હજી પાછું આપણે 2 મિનિટ ચડવા દઈશું ઢાંકીને. હવે છે ને આપણે 1 મિનિટ થઈ ગઈ છે. પાછું આપણે ખોલીને ચેક કરી લઈએ. જો એકદમ સરસ ચડવા આવી છે. જે મસાલો આપણે એડ કરશું ને એની જોડે પણ આપણે થોડી વાર કૂક કરશું. આપણે આ વધેલો મસાલો છે ને એને પણ આપણે એડ કરી દઈએ. હવે આ શાક છે ને આપણે સૂકું નથી રાખવાનું. જો તમારે સૂકું રાખવું હોય તો આ રીતે આપણે મસાલો હલાવી અને 1 મિનિટ ચડવા દેવાનું. સૂકું કરવું હોય તો, અને જો ગ્રેવી વાળું કરવું હોય તો આપણે 1 ટમેટું છે ને ક્રશ કરીને એડ કરી દઈશું અંદર અને મસાલા જોડે આપણે કૂક થવા દઈશું. એ છે ને આપણે બધું ધીમા હાથે આપણે મિક્સ કરી દઈશું. અને થોડું આપણે ગરમ પાણી પણ એડ કરશું અને ઢાંકીને 1 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. હવે આપણે પાણીવાળી થાળી મૂકવાની જરૂર નથી. આપણે બીજું નોર્મલ ઢાંકણું ઢાંકી અને આપણે કૂક થવા દઈશું, તેલ છૂટે ને ત્યાં સુધી. હવે છે ને આપણે 1 મિનિટ થઈ ગઈ છે. તો જો એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક છે ને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે થોડો ગરમ મસાલો એડ કરશું અને થોડી આપણે કોથમીર એડ કરશું. હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ભાખરી જોડે આપણે સર્વ કરશું. આપણે ભાખરી બનાવવા માટે જાડો ભાખરીનો લોટ લીધો હતો. એમાં મીઠું અને મણ નાખી અને પાણી નાખીને સરસ લોટ બાંધી દીધો. હવે છે ને આપણે વણી લેશું. આપણે કાઠિયાવાડમાં હંમેશા રાતના સમયમાં જો ગરમા ગરમ ઘીવાળી ભાખરી અને ભરેલી ડુંગળીનું શાક મળી જાય તો બીજું કાંઈ જરૂર ન પડે. જો મારી આ ભાખરીની રેસીપી અને ભરેલી ડુંગળીના શાકની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા ભરેલી ડુંગળીની રેસીપી તમને કેવી લાગે છે. થેન્ક યુ.